નમસ્કાર, સૌરાષ્ટ્ર ટુ સુરત વતનની વાતમાં હું ધવલ પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જૂનાગઢની મુલાકાત લીધી હતી, જેમાં રામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા હાજરી મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે રામ મંદિરનું કામ હજુ અધૂરું છે। અધૂરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા ન હોય। અમે રામ મંદિરના દર્શન માટે જરૂરથી જઈશું, પરંતુ કામ પૂરું થયા બાદ। તેમજ કહ્યું કે ભાજપની ચૂંટણી આવે છે એટલે તાઇફા કરે છે, માટે તાઇફાના સાક્ષી કોઈ ન બને। કે મંદિરનું કામ પૂર્ણ નથી થયું, અધૂરું કામ મંદિરનું હોય ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ના થાય। હવે શંકરાચાર્યજી મહારાજે જ્યારે આવું કહ્યું હોય ત્યારે ચૂંટણી આવતી હોય અને ભાજપ મતો લેવા તાઇફો કરે તો તાઇફાના સાક્ષી કોઈ પણ ના થઈ શકે। કોંગ્રેસ પક્ષે સ્ટેન્ડ લીધું, એમાં સ્પષ્ટ કહ્યું છે કે અમે દેશની આસ્થા, ભગવાન રામ પ્રત્યેની આસ્થા પૂરેપૂરી નિભાવીએ છીએ। અમે આ મંદિર પૂર્ણ થાય અને આ મંદિર પૂર્ણ થયા પછી શંકરાચાર્યજી મહારાજના આદેશ મુજબ પૂર્ણ મંદિર થયેલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી આમંત્રણની કોઈ જરૂર ના હોય। ભગવાનના ઘરે આમંત્રણ થોડું હોય, અમે જરૂર મંદિરના દર્શને, ભગવાનના દર્શને જઈશું। અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે અયોધ્યાથી અક્ષત કળશ સમગ્ર ભારતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે। ત્યારે આજરોજ બોટાદ તાલુકાના પાળિયાદ વિસામમાં બાપુના જગ્યામાં અક્ષત કળશની યાત્રા પહોંચી હતી, જ્યાં વાજતે ગાજતે અક્ષત કળશનું મંદિરના મહંત નિર્મળા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જગ્યાના સંચાલક ભૈલુ બાપુ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અક્ષત કળશનું તમામ લોકોની હાજરીમાં પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ તમામ હાજર રહેલા લોકોને અક્ષત કળશની પૂજાનો લાભ મળ્યો હતો। અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે અયોધ્યાથી અક્ષત કળશ સમગ્ર ભારતમાં પહોંચવાનો છે, જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે। ત્યારે આજ રોજ બોટાદ તાલુકાના પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં અક્ષત કળશ યાત્રા પહોંચી હતી, જ્યાં વાજતે ગાજતે અક્ષત કળશનું મંદિરના મહંત નિર્મળાબા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જગ્યાના સંચાલક ભૈલુ બાપુ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અક્ષત કળશનું તમામ લોકોની હાજરીમાં પૂજન કરવામાં આવ્યું હતું, તેમજ તમામ હાજર રહેલા લોકોએ અક્ષત કળશની પૂજાનો લાભ લીધો હતો। અક્ષત કળશ આજે અહીં અમારા વિહલધામમાં આવવાથી અમારે આખા વિહલ પરિવારને ખૂબ આનંદ ને ઉત્સાહની લાગણી છે। ખૂબ ભવ્ય રીતે અમારાથી બને એટલું સ્વાગત કર્યું છે, અને 22મી જાન્યુઆરીએ જે અયોધ્યામાં રામ ભગવાન બિરાજમાન થવાના છે એનો અતિ આનંદ છે। મેં અગાઉ કીધું એમ કે ખાલી ભારતમાં જ નહીં પણ જ્યાં જ્યાં સનાતનની દુનિયાના કોઈ પણ ખૂણે હશે અને એટલો જ આનંદ અને ઉત્સાહ છે, અને એક દિવાળીના રીતે જ દીપ પ્રગટાવીને અને રંગોળી કરી અને ખૂબ આનંદ ઉત્સાહથી મનાવવા જઈ રહ્યા છીએ। આનંદ, અને જે દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા છે 22 તારીખે, ત્યારે અમારા પૂજ્ય વિસામણ બાપુની જગ્યા અને અમારા સેવકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, એ આયોજનમાં ખાસ તો 108 ગામમાં પક્ષીઓને ચણ, કૂતરાઓને રોટલા, ગાયોને ચારો અને કીડિયારું પૂરવામાં આવશે, અને 108 ગામમાં રાત્રે ઘરે ઘરે પૂજ્ય બાના આદેશ અનુસાર જે દીપ પ્રાગટ્ય, બપોરે 12 કલાકે ભવ્ય આરતી। આજે અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત પાળિયાદ વિસામણ બાપુની જગ્યા ખાતે પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 નિર્મળાબા દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે લોકોમાં હર્ષની લાગણી છે, અને ભાવુક સાથે આજે શોભાયાત્રા નીકળી મહાઆરતી થવાની છે, અને મહાપ્રસાદનું આયોજન પાળિયાદ જગ્યા દ્વારા આજે કરવામાં આવ્યું છે। રાજકોટમાં એસટી બસ સ્પોટની કામગીરી કરનારી એજન્સીઓની પોલ ખુલી હોય તેવી ઘટના સામે આવી છે।
એસટી બસ સ્પોટના વેઇટિંગ એરિયાની છતમાંથી પાણી ટપકી રહ્યું છે, જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે શું એસટી વિભાગ દ્વારા એજન્સી ઉપર પગલાં લેવાશે કે નહીં, એક મોટો સવાલ છે। સુરતના મહુવા તાલુકામાં ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। મહુવામાં આવેલી નદીના તટ ખાતે ખનન ચાલતું હોવાની બાતમી મળતા ભૂસ્તર વિભાગે રેડ પાડવામાં આવી હતી, જેમાં ભૂસ્તર વિભાગ દ્વારા 2 ટ્રક જેસીબી મશીન સાથે 25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। આ મામલે સુરત ભૂસ્તર વિભાગે ભૂમાફિયાઓ પર કડક કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે। ભાવનગરની બુધેલ ચોકડી પાસે ઢોરની અડફેટે આવતા એક આધેડનું મોત નીપજ્યું છે। આ આધેડ ટાણાથી ભાવનગર આવી રહ્યો હતો તે સમયે આ સમગ્ર ઘટના બની છે, જેમાં 82 વર્ષીય જેરામભાઈ નાથાણીનું ઘટના સ્થળે જ કમકમાટીભરી મોત નીપજ્યું છે। આ બનાવના કારણે તંત્રની ઢોર પકડ કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે। સુરતના માંગરોળા નવાપરા જીઆઈડીસીમાં દંપતીનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે। સ્વહજ સિન્થેટિક્સ કંપનીમાં દંપતીએ આપઘાત કર્યો હતો। મૃતક દંપતી સૂરજ યાદવ, સુકેતા યાદવ મૂળ યુપીના રહેવાસી છે। મિલ માલિકને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી। આર્થિક સંકળામણના કારણે તેઓએ આપઘાત કર્યો હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વેરાવળના આજોઠામાં આવેલી કન્યા પ્રાથમિક શાળાએ શિક્ષકની સાથે સાથે નવતર અભિગમ અપનાવ્યો છે। અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્ટેશનરીનો ખર્ચ અને આગળ અભ્યાસ માટે બચત બેંક કાર્યરત કરવામાં આવી છે। ત્યારે આ બેંકમાં છાત્રો સપ્તાહમાં એક દિવસ ઓછા ₹10 તેના ખાતામાં જમા કરવામાં આવે છે। શાળામાં ધોરણ 1 થી 8માં 229 છાત્રો અભ્યાસ કરે છે, જે પૈકી બચત બેંક યોજનામાં શાળાના 157 ખાતા છે, જે વિદ્યાર્થીઓના યોજનામાં ખાતા ખોલવામાં આવ્યા છે। શિક્ષણની સાથે સાથે મૂલ્યવર્ધિત પ્રવૃત્તિઓ, જેમાં અક્ષય પાત્ર, પ્રશ્ન પેટી, બચત બેંક, અક્ષય દ્રવ્ય પ્રોજેક્ટ, જેમાં બચત બેંક છે એ અમારી શાળાની એક ખાસ વિશેષ પ્રવૃત્તિ છે કે જેમાં દર મંગળવારે અમે ઓછામાં ઓછા ₹10 અને વધુમાં વધુ જેટલા વાલી ઈચ્છે તેટલા પૈસા જમા કરાવી 1 વર્ષમાં એફડીમાં મૂકી અને ફરી એ જ પૈસા પાછા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરીએ છીએ। તેમાં વાર્ષિક 8 થી 9 લાખ રૂપિયા જેટલું ટર્નઓવર થાય છે બચત બેંકમાં। સાથે સાથે અમારી શાળામાં વિદ્યાર્થીઓના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વાલીઓના સહયોગથી ઇન્ડિયન રેયન કંપની અને જીએચએલ કંપનીના સહયોગથી અદ્યતન સાયન્સ લેબ બનાવેલો છે। તેમાં પણ બાળકો 5 થી 8 ધોરણના ગણિત વિજ્ઞાનની પ્રવૃત્તિઓ અને અભ્યાસક્રમ સાયન્સ લેબમાં લાઈવ પ્રેક્ટિકલ વર્ક કરી અને ગણિત વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છે। અહીંયા અમારી સ્કૂલમાં વેરાવળ સિટીના કુકરાસ, લાટી, બોડાસ, આજુબાજુના ગામડાની છોકરીઓ બાળકીઓ ભણવા આવે છે અને સરકારની ખૂબ સારી સુવિધા છે અને બાળકીઓ ખૂબ સારો અભ્યાસ પણ કરી રહી છે। એટલે વાલીઓને એવો મોહ હોય છે કે પ્રાઇવેટ શાળામાં જઈએ તો શિક્ષણ સારું છે, પણ એવું હોતું નથી, બરાબર। સરકારી શાળામાં પણ ખૂબ સારો અભ્યાસ થાય છે। અમારે પણ અહીંયા છોકરીઓ છે ખૂબ સારી રીતે ડિસિપ્લિનમાં અને ખૂબ સારો શિક્ષણ મેળવી રહી છે। સ્કૂલમાં ખૂબ સારો અભ્યાસ આપવામાં આવે છે। અહીંયા સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, બધા જ ક્લાસમાં સ્માર્ટ બોર્ડ, ખૂબ સારું શિક્ષણ આપવામાં આવે છે। અમારી સ્કૂલમાં ઘણા ઉત્સવો મનાવવામાં આવે છે। સરકારી સ્કૂલ છે કન્યા શાળા આજોઠા, એ અમારી બંને છોકરીઓ ત્યાં અભ્યાસ માટે જાય છે। ખૂબ જ સારો છે, એ લોકોનો અભ્યાસની થિયરી ખૂબ જ સારી છે અને એ લોકો જે પદ્ધતિ છે ને શિક્ષણની બહુ જબરજસ્ત છે।
આટલા લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પ્રાઇવેટ સ્કૂલોની અંદર જે શિક્ષણ નથી મળતું બાળકને એવું શિક્ષણ તો ત્યાં મળે જ છે, સાથે સાથે સંસ્કાર જબરજસ્ત છે. એ લોકોને જે માવજત છે એને જે આત્મીયતા કેળવવી બાળકની સાથે અને પછી જે શિક્ષણ આપવું એ થિયરી બહુ જબરજસ્ત છે. સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, સુરતમાં પતંગની દોરીથી યુવતીનું મોત થયું છે. સુરતથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે સુરતમાં પતંગની દોરીથી યુવતીનું મોત થયું છે. મોટા વરાછાની દિશિતા હુમરનું થયું છે મોત. પતંગની દોરી ગળામાં ફસાતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવતીનું મોત થયું છે. દોરી ફસાતા દિશિતાના ગળામાં થયા હતા ઊંડા ઘા અને બાદમાં તેનું મોત નીપજ્યું છે. લોહીલુહાણ હાલતમાં દિશિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. એ પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિશિતાનું મોત થયું હતું. રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજકોટમાં જીઓના ટાવરમાં આગ લાગી છે. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, રાજકોટના રૈયા રોડ પાસે જીઓના ટાવરમાં અચાનક આગ લાગી ઉઠી છે. રૈયા રોડના આઝાદ ચોક પાસેના ટાવરમાં અચાનક આગ લાગી છે. મોબાઈલ ટાવરમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પીજીવીસીએલની વીજ લાઇન ચાલુ હોય અને ફાયરના કર્મચારીઓને હાલાકી પડી રહી છે. વીજ પુરવઠો બંધ થયા બાદ જ પાણીનો મારો ચલાવાશે તેવું ફાયર વિભાગના જવાનોનું કહેવું હતું. અમરેલીથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમરેલીમાં કપાસનો પાક બગડ્યો છે. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, અમરેલીના વડિયાના અમરાપુરામાં કપાસનો પાક બગડ્યો છે. 12 વીઘા ઉપરાંત કપાસના પાકમાં પશુઓને ચરવા માટે મોકલવા પડ્યા છે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. પાક બગડતા ખેડૂતોના મુખમાં આવેલ કોળિયો છીનવાયો છે. માલધારીના પશુઓને ખેડૂતોએ ખેતરમાં ખુલ્લા મૂકવા પડે તેવી પરિસ્થિતિ થઈ છે. ખેડૂતોને વાવેતર કરેલા ખર્ચને પણ પાછા વાળી નથી શક્યા. વાવેતરના ખર્ચ પર જ પાણી ફરી વળ્યું છે. દવા બિયારણ સહિતના ખર્ચાઓ ખેડૂતોને ભારે પડ્યા છે. 12 વીઘા ઉપરાંત કપાસના પાકમાં પશુઓને ચરવા માટે મોકલવા પડ્યા છે. ગીર સોમનાથથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે પ્રકારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, ઉના ચેકપોસ્ટ પર તોડકાંડનો મામલો સામે આવ્યો છે. ગીર સોમનાથના ઉના માંડવી ચેકપોસ્ટ પર તોડકાંડનો મામલો સામે આવ્યો છે. આરોપી નિલેશ તડવીની 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, રિમાન્ડ પૂર્ણ થતા નિલેશ તડવીને કોડીનાર કોર્ટમાં હાજર કરાયો હતો. ઉના જજ રજા પર હોવાના કારણે કોડીનાર કોર્ટમાં કરાયો હતો નિલેશને હાજર. ઉના કોર્ટે નિલેશને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો છે. મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ઉના માંડવી ચેકપોસ્ટ ખાતે મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આરોપી નિલેશ તડવીને 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. રિમાન્ડ પૂર્ણ થતા નિલેશ તડવીને કોડીનાર કોર્ટમાં ખસેડાયો હતો. ઉના જજ રજા પર હોવાના કારણે કોડીનાર કોર્ટમાં નિલેશને હાજર કરાયો હતો. કોર્ટે નિલેશની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો છે. ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચેકપોસ્ટ તોડકાંડ મામલે નિલેશને 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે. જૂનાગઢથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જૂનાગઢ મનપાના કર્મચારીને માર મરાયો હોવાની ઘટના સામે આવી છે. જે પ્રકારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જૂનાગઢના મનપાના સફાઈ કર્મચારીને માર મરાયો છે. સુખનાથ ચોકમાં કામ કરતા કર્મચારીને માર મરાયો છે. સફાઈ કર્મીને માર મારી જ્ઞાતિ વિશે હળધૂત કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. સફાઈ કામદાર યુનિયન અને સફાઈ કર્મીઓ દ્વારા એકઠા થઈને વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે રેલી યોજી કમિશનરને આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. જે પ્રકારે
મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વોર્ડમાં કામગીરી બંધ કરવાની સફાઈ કર્મચારીઓએ ચીમકી આપી છે. સુખનાથ ચોકમાં કામગીરી કરતા સમયે આ બનાવ બન્યો છે. કર્મચારીને માર મરાયો છે. સફાઈ કર્મચારીને માર મારી તેની જ્ઞાતિ વિશે આક્ષેપો કરવામાં આવ્યા છે. આજ રોજ મહાનગરપાલિકા ચિમલ જેઠવા કરીને વોર્ડ નંબર 3 માં હું નોકરી ફરજ બજાવતો હતો ત્યારે આવી રીતે એક બનાવ બન્યો. 4-5 શખ્સ આવીને હુમલો કર્યો મારી માથે. ત્યારે પણ મહાનગરપાલિકાની કચેરી અમે આવેલા, કોઈએ પણ આનું એક્શન લીધું નહીં. અવારનવાર મેં બદલી માટે પણ રજૂઆત કરી. સુખનાથ ચોકની અંદર જ ચેટીચાંદનું મંદિર છે નિરાશી લોકોનું ચેટીચાંદનું, અને ગેરવર્તન કરી લે, ફોડ સપાટ કરી લે. આની મારી પેલા એક લક્ષ્મીબેન કરીને માર્યા હતા, પછી એક રમેશભાઈ સોલંકી કરીને ગટરમાં હતા, એને પણ માર્યા હતા. કોઈ તંત્ર જાગતું નથી. અવારનવાર અમે જાણ કરીએ છીએ તંત્રને. બદલી માટે પણ ટોલિયા સાહેબ પાસે બદલી માટે પણ અવારનવાર રજૂઆત કરીએ છીએ. સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરો સાથે મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો છે. ત્યારે સુરતમાં ખટોદરા પોલીસે આવી એક ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે રૂપાલી નહેર 4 રસ્તા પાસેથી 36 વર્ષીય આરોપી શૈલેષ પરમાર અને 46 વર્ષીય અનિલ ઉર્ફે બાપિયાની ધરપકડ કરી છે. પોલીસે ઝડપી પાડેલ આરોપી પાસેથી 6,69,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રૂપાલી નહેર ખાતે 2 ઈસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે. જે બાબતે ખટોદરા પોલીસે સ્થળ પર જઈ તહેકીકાત કરતા 2 માણસ મળી આવેલા બાતમી મુજબ, જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નાઓનું જણાવેલ, તેમની અંગઝડતીમાંથી કુલે 3+2 એ રીતે 5 મોબાઈલ મળી આવે. જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલેલ અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવે. જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી 49 મોબાઈલ મળેલા, જેમાં કુલ્લે 54 મોબાઈલ મળી આવેલા, જેની કિંમત 4,69,000 રૂપિયા થવા જાય છે. જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ મારામારી પર ઉતરી કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરે છે. માંગનાથ રોડ ઉપર વેપારીના સ્કૂટર પર બેસી અસામાજિક તત્વોએ દાદાગીરી કરી હતી. વેપારીને સ્કૂટરથી દૂર જવાનું કહેતા અસામાજિક તત્વોએ વેપારીને ઢોર માર માર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતના એક વ્યક્તિનો અનોખો પ્રયાસ સામે આવ્યો છે. એક વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલની 5000 પ્રતિમાઓ દાન કરવાનો સંકલ્પ કર્યો છે. ત્યારે સમગ્ર ભારતમાં 5000 જેટલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓ સ્થાપિત કરવાનો પ્રણ લેવામાં આવ્યો છે. 600 જેટલી પ્રતિમાઓ સ્થાપિત કરી ચૂક્યા છે. આ એક પ્રતિમા 80,000માં તૈયાર થાય છે, જેમાંથી સુરત શહેરની પ્રથમ પ્રતિમાનું અનાવરણ સુરતના યોગી ચોક વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. વરાછા વિસ્તારની અંદર યોગી ચોક વિસ્તારમાં યોગી હાઇટ્સની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સ્ટેચ્યુનો અનાવરણનો કાર્યક્રમ હતો. એમના દાતા શ્રી ગોપાલભાઈ ચમારડીવાળા એમણે દાન કરેલું છે અને એમનો સંકલ્પ છે કે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે આવતા 5000 કરતાં વધારે સરદાર સાહેબની મૂર્તિઓ આખા દેશની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર સ્થાપન કરવું. તો સરદાર સાહેબના વિચારો એ આવનારા સમયની અંદર આ દેશના લોકો એ પોતે સમજે ને આવનારી પેઢીને એ વિચારોથી વાકેફ, એના માટેનો એમનો ભગીરથ પ્રયાસ છે કે સરદાર સાહેબની ગામડે ગામડે પ્રતિમા મેકી અને સરદાર સાહેબના જીવનને ઉજાગર કરવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. સાહેબની 147મી જન્મજયંતિ જ્યારે હતી ત્યારે 147 ગામની અંદર સરદાર સાહેબની પ્રતિમા મેકી અને એનું અનાવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી આજ સુધીમાં 700થી આજુબાજુ પ્રતિમાઓ ગામડામાં પહોંચી ગઈ છે
અને ટૂંક સમયમાં એનું અનાવરણ પણ થશે અને ગુજરાતની ભારતના જેટલા ગામની અંદર બની શકે એટલી 5000થી વધારે પ્રતિમાઓ મૂકવાનો અમારો સંકલ્પ છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદિત અધિકારી જીકે જોશીને પરીક્ષા વિભાગના સુપરવાઇઝર બનાવવાનો મામલો સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રારે આ મામલે ખુલાસો કરતા કહ્યું છે કે પરીક્ષા નિયામક નિલેશ સોની જૂન માસમાં નિવૃત્ત થયા હોવાથી જીકે જોશીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. તેમણે અન્ય કોઈ ડેપ્યુટી રજિસ્ટ્રાર ન હોવાથી જોશીને પરીક્ષા વિભાગના સુપરવાઇઝરની જવાબદારી સોંપી હતી. રાજ્ય સરકાર જેની સામે ખાતાકીય તપાસ કરી રહી છે. ખાતાકીય તપાસ હોવી એ કોઈ ગુનો નથી. તપાસમાં હજી કોઈ કાર્યવાહી મામલે હુકમ થયો નથી. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે કોઈ વિવાદ કે જ્ઞાતિવાદ નથી જોવા મળતો. પરીક્ષા વિભાગના પરીક્ષા નિયામક 14 છે નિવૃત્ત થાય છે. હવે પરીક્ષા નિયામક નિવૃત્ત થાય તે પહેલા પરીક્ષા વિભાગની જે અનુભવ આધારિત જે કામગીરી છે અને પરીક્ષા વિભાગનું કામ ખોરવાઈ ન જાય તે હેતુ સબબ જ ડૉક્ટર જોશીને ત્યાં પરીક્ષા વિભાગમાં મૂકવામાં આવેલા છે. બીજું કે ડૉક્ટર જોશી અહીંયા લીગલ વિભાગની કામગીરી સંભાળે જ છે. આ ઉપરાંત તે પહેલાં પણ મહેકમ અને સામાન્ય વિભાગની પણ કામગીરી કરતા હતા અને પરીક્ષા વિભાગમાં હાલ જે કામગીરી સોંપવામાં આવેલી છે એ પણ કોઈ ખાનગી કામ સોંપવામાં આવેલું નથી, એ વહીવટી પ્રક્રિયા જ છે. એટલે કોઈ ખાનગી કામગીરી કે એને કંઈ બીજું યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને કોઈ નુકસાન થાય, ગોપનીયતાનું નુકસાન થાય, એ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ઉત્તરાયણને લઈને પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના ઇતિહાસમાં પહેલીવાર પતંગ ઉત્સવ યોજાશે. ઉપરકોટના કિલ્લા ખાતે આગામી 14 જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે મનપા અને સવાણી હેરિટેજ ગ્રુપ દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં એક વ્યક્તિ દીઠ 25 રૂપિયા ટિકિટ દર રાખવામાં આવ્યો છે. પતંગ ઉત્સવમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન નોંધાવવું પડશે. ત્યારે ઉપરકોટ મેનેજમેન્ટ દ્વારા પણ અલગ અલગ થીમ તૈયાર કરવામાં આવી છે. આ 25 રૂપિયામાં ઉપરકોટની એન્ટ્રી પણ આવી ગઈ અને પતંગોત્સવ પણ આવી ગયું. આ ટિકિટ માન્ય રહેશે 14મી જાન્યુઆરી માટે અને આનું વિતરણ જે છે એ 11મી જાન્યુઆરીથી ઉપરકોટ ખાતે સ્ટાર્ટ થઈ જશે. સાથે સાથે લોકોને વધારે હર્ષ ઉલ્લાસ મળે એના માટે મનોરંજનના અલગ અલગ કાર્યક્રમોનું પણ અરેન્જમેન્ટ થઈ રહ્યું છે. એક બીજી બહુ સારી વાત છે કે અહીંયા જે અમારા ઉપરકોટમાં એક ફ્લોર ગેમ બનાવી છે, લોકો એને બહુ વધારે માણી રહ્યા છે. તો 14મી જાન્યુઆરીએ બીજી પણ 3 જે ફ્રી ફ્લોર ગેમ છે એ પણ પબ્લિક માટે ખુલ્લી મૂકવાના છીએ. બધાને એક ખાસ વાત કહેવા માંગુ છું કે પતંગોત્સવ જે છે જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત આગામી ઉત્તરાયણના તહેવારને લઈને જૂનાગઢમાં કાઇટ ફેસ્ટિવલ ઉજવવાનું મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને કઈ રીતની રૂપરેખા હશે, કઈ રીતનો કાર્યક્રમ હશે અને કઈ રીતના ઉત્સવ મનાવવામાં આવશે. આપણી સાથે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા છે, તેમની સાથે જ વાત કરશું. ગિરીશભાઈ, પ્રથમ વખત આ રીતનું આયોજન, કઈ રીતની કામગીરી હશે, કઈ રીતનો ઉત્સવ ઉજવાશે, લોકો કઈ રીતના આનંદ કરશે? પહેલા તો સવાડી જે ગ્રુપ છે જેને ઉપરકોટનો આખો કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો, ગુજરાત સરકારે 80 કરોડ રૂપિયા વાપરી અને આખો ઉપરકોટનું જે રિનોવેશન કર્યું, જૂની પદ્ધતિથી જે હતું એમને રાખ્યું. આ વખતે કોર્પોરેશનના બધા પદાધિકારીઓ અને અધિકારીઓ એક નક્કી કર્યું કે આવડો મોટો ઉપરકોટ બન્યો તો એ બાને બધા આવે પણ ખરા. એટલે ઉપરકોટના સંચાલકો એની 50 રૂપિયાની ટિકિટ રેગ્યુલર લઈ. અમે એને કીધું કે આ વખતે તમારે 50 રૂપિયાની 25 રૂપિયા તમે ટિકિટ લ્યો અને એનું રજીસ્ટ્રેશન કરાવવાનું. ઉપરકોટ એક તો ફૂલ હાઈટ ઉપર છે એટલે પતંગ ઉડાડવાની પણ મજા આવે. બધાના ફેમિલીને લઈને બધા લોકો આવે અને ખૂબ આનંદ માણે, કારણ કે આ દિવસે મેજોરિટી ફાફડા ને પૂરી ને ઊંધિયું ને બધા ટિફિનો લઈને પણ આવવાના. અમે પણ કોર્પોરેશન તરફથી ને એ લોકોને પતંગ દોરા પણ આપવાના છીએ. ત્યાં પણ સવાણી ગ્રુપને કીધું કે ભાઈ તમે પણ બધી વ્યવસ્થા રાખજો. જુદા જુદા 3 પોઈન્ટ જે નક્કી કરાયા છે ને ઉપરકોટ છે તે એક ઊંચાઈ ઉપર છે ને ત્યાંથી જૂનાગઢ વાસીઓ પ્રથમ વખત આ પતંગ ઉત્સવની મજા માણી શકશે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે પ્રકારે સમાચાર આવી રહ્યા છે, ભાવનગરમાં ડમ્પરે ભોગ લીધો છે. ડમ્પરે ફરી એકવાર કાળમુખા ડમ્પરે ભોગ લીધો છે. સિહોરના રાજપરા ખોડિયાર મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, કાળમુખા ડમ્પરની અડફેટે બાઇક પર સવાર 2ના મોત થયા છે. પપ્પુ ફુરેશી, હાસમ કુરેશી નામના આધેડનું થયું છે મોત. જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યા છે, અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો છે.
સમાચારમાં બસ આટલું જ. મહત્વના સમાચાર જોવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.